નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 10 વિષય ગુજરાતીના પેપર નંબર 4 નો સંપૂર્ણ વિભાગ બીનું સમજૂતી સાથે સોલ્યુશન મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો અને ગાલા અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માંગો છો તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રો સુધી આ વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં. વિદ્યાર્થી મિત્રો, તમારે પેપર 4 નું સંપૂર્ણ સોલ્યુશન જોતા પહેલા જે તમારા સાથી મિત્રો તમારા ક્લાસમાં અભ્યાસ કરી રહ્યા છે તેમને વોટ્સએપ પર આ વિડીયો શેર કરવા માટે વિનંતી છે. નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો. પદ્યકૃતિ અને કર્તા છે તે મિત્રો જોડવાના છે. આપણે આ પ્રકારે પણ જવાબ લખી શકીએ છીએ. શીલવંત સાધુને જવાબ આવે છે મિત્રો ગંગા સતી એટલે કે ક. હું એવો ગુજરાતી તો આવશે વિનોદ જોશી એટલે કે ડ. માધવને દીઠો છે ક્યાંય તો 3 માં આવે છે મિત્રો ઈ હરીન્દ્ર દવે. શિકારીને તો આવશે મિત્રો એ કલાપી. બ. નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી અને ખાલી જગ્યા પૂરો. વૈષ્ણવજન સમદ્રષ્ટિને તૃષ્ણાનો હોય છે ત્યાગ કરનાર. ચાંદલિયો કાવ્યમાં શરદ ઋતુની વાત જે છે તે મિત્રો કરવામાં આવી છે. કવિ અશોક ચાવડાનું ઉપનામ 2 દિલ છે. કવિના મતે વાંસળીથી વિખૂટો પડેલો સૂર કદમની છાય શોધે છે. તો મિત્રો કોનાથી વિખૂટો પડેલો? તો વાંસળીથી. ક. નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. મોહ માયા કોને સ્પર્શી શકતા નથી? તો મોહ માયા સાચા વૈષ્ણવજનને સ્પર્શી શકતા નથી. મુક્તકનો વિશેષ ગુણ કયો છે? તો મુક્તકનો મિત્રો વિશેષ ગુણ એ છે કે તે કાવ્ય સાહિત્યનું લઘુ સ્વરૂપ છે. 2, 4 કે 6 પંક્તિની અંદર લાઘવથી સંવેદનને મિત્રો રજૂ કરે છે. ડ. નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો. ગમે તે 2. કવિના મતે કોના દર્શન કરવાથી 71 પેઢી તરી જવાય છે? નરસિંહ મહેતાએ આ પદમાં સાચા વૈષ્ણવજનની વાત કરી છે. જે મોહ માયાથી લેપાતો ન હોય, જેના હૃદયમાં દ્રઢ વૈરાગ્ય હોય, જેણે કામ ક્રોધ જેવા આંતરશત્રુ ઉપર કાબુ મેળવ્યો હોય, જેમાં મિત્રો દંભ લોભ કે છળ કપટની ભાવના ન હોય, જેનું મન હંમેશા રામ નામના વિચારોમાં જ હોય, એવા વૈષ્ણવજનના દર્શન કરનારા વ્યક્તિઓ 71 પેઢીને તારવી લે છે. પ્રશ્ન નંબર 28. યમુનાના જળમાં કોનો તેજ રેલાઈ રહ્યું છે? તો વાંસળીનો સૂર વાંસળીથી કૃષ્ણથી છૂટો પડી ગયો છે. તેથી કદાચ કૃષ્ણ વૃક્ષની ડાળ પર બેસીને વાંસળી વગાડતા હતા. તે કદમ વૃક્ષને કૃષ્ણ વિશે પૂછવા જાય છે. એ રીતે વૃંદાવનના રસ્તાની ધૂળને પૂછે છે કે આ રસ્તેથી કૃષ્ણને ક્યાંય જતા જોયા છે ખરા? પ્રશ્ન નંબર 29. કાવ્ય નાયિકાએ ચાંદલિયો લોકગીતમાં નણદોઈને પોતાના વાડીમાંનો મોરલો કેમ કહ્યો છે? તો કાવ્ય નાયિકાએ ચાંદલિયો લોકગીતમાં નણદોઈને પોતાની વાડીમાંનો મોરલો કહ્યો છે. મોરપીંછથી રળિયામણો લાગતો મોર વાડીમાં પોતાના ટહુકારથી વાતાવરણને ગુંજતું કરી દે છે. એમ નણદોઈ પણ પોતાની મીઠાશભરી વાણીથી સૌના દિલ જીતી લે છે. આથી ચાંદલિયો લોકગીતમાં કાવ્ય નાયિકાએ નણદોઈને પોતાની વાડમાંનો મોરલો કહ્યો છે. ઈ. નીચે આપેલા પ્રશ્નોના 10-12 વાક્યમાં મુદ્દાસર ઉત્તર લખો. ગમે તે 2. વતનથી વિદાય થતા કવિની વેદના તમારા શબ્દોમાં લખો. તો મિત્રો જે વતનમાં જન્મ્યા, મોત થયા તે મિત્રો આવશે મોટા થયા. શું આવશે? મોટા થયા. મિત્રો સાથે ભણ્યા, રમ્યા, ત્યાંની નદીઓમાં નાયા, પર્વતો કૂંદ્યા, નદીની વેકુરુમાં આંગળીઓથી રમ્યા જેવી અનેક યાદગારી કવિના મનમાં વસી છે. વતનથી વિદાય થતા કવિના હૃદયને આ વેદના સતાવે છે. વતન પ્રત્યેનો વહાલ, તેની પ્રકૃતિ સાથેનો એકાત્મ ભાવ એમ કાંઈ જલ્દીથી છૂટે નહીં. કવિ વર્ષો પછી પોતાના વતન જાય છે ત્યારે કદાચ તેમની આ છેલ્લી સફર હશે. કેમ કે વતનની વિદાય લેતા તેઓ વન, જન, ડુંગર, નદી, વતનની કોતરો, ખેતર વગેરેને આંખોથી વારંવાર મન ભરીને જોઈ લે છે. ઘરને બંધ કરી દીધું એ સૂચવે છે કે તેમની આ આખરી વિદાય હશે. ઢોરને પણ પોતાની કોઠારની મમતા હોય છે તો કવિને પોતાના વતનની કેમ ન હોય?
વતન છોડી આગળ જવા પગ ઉપાડે છે, પણ પગ જાણે સાથ દેતા નથી. મહા મહેનતે ન આગળ વધે છે ત્યાં રસ્તામાં વૃક્ષની કાંટાળી ડાળી આડી આવે છે. તેમ છતાં જવાનું તો છે, એટલે કવિ કહે છે કે ચાલો જીવ પોતાને આશ્વસ્ત કરે છે અને વહી ગયેલો સમય પાછો આવવાનો નથી. ઉપરવાસ જવાનું છે, એટલે આંખના આંસુને લૂછી નાખો. વીતી ગયેલા દિવસોની યાદને ભરો, માથે લઈ ગુલામની જેમ આગળ વધો. જો આ કૂતરો પણ વતનની સીમ સુધી જ સાથ આપશે એમ પોતાની જાતને આશ્વસ્ત કરી આગળ વધે છે. ત્યાં તેમને આભાસ થાય છે કે બે હાથ ઊંચા કરી તેમને કોઈ વારતી હતી. આ વિશાળ બાળકને તેની બા બોલાવતી હતી. કવિ અને મિત્રો આ ભ્રમણા જ તેમની વેદનાને ઘેરી બનાવે છે. પ્રશ્ન નંબર 31. શિકારીને કાવ્યમાં કવિ પ્રકૃતિ જગત અને પ્રાણી જગતનું સૌહાર્દ કઈ રીતે રજૂ કરે છે? શિકારીને કાવ્ય માત્ર કવિ કલાપીનું જ નહીં, પણ સમગ્ર ગુજરાતી કાવ્ય જગતનું વિશિષ્ટ કાવ્ય છે. પ્રકૃતિના તત્વો સાથે જાણે માનવોએ કેવો માનવતા ભર્યો સહૃદયી વર્તાવ કરવો જોઈએ એનો સંદેશ પ્રસ્તુત આ કાવ્યની અંદર કર્યો છે. એમાં પંખી, ફૂલો, લતા, ઝરણા, વૃક્ષો જેવા પ્રકૃતિ જગતના તત્વોનો ઉલ્લેખ છે, પણ એને જોવા પામવાની સૌંદર્ય દ્રષ્ટિનો માનવનો અભાવ છે. એ અભાવના કારણે, સ્વાર્થી દ્રષ્ટિના કારણે તે પ્રકૃતિનો સહાર કરે છે. અહીં એ પ્રકૃતિ જેનો એક જીવંત અંશ પંખી જગત છે, એ પંખીનો સંહાર ન કરવાની કવિ વિનંતી કરે છે. પંખી જગત સાથે માનવનો એ સૌહાર્દ સહૃદયતા કે મૈત્રીપૂર્ણ વ્યવહાર નથી. પંખી જેમ પ્રકૃતિનો અભિન્ન અંગ છે, એમ આપણે માનવો પણ પ્રકૃતિનું તત્વ છીએ. માનવનો સહાર એ પરમાત્માનો સહાર છે. એમ પંખીનો સહાર એ પરમાત્માનો સહાર છે. એથી શરીર હણાય છે. એની આંતરિક સમૃદ્ધિ કે એનું આંતરિક સૌંદર્ય પામી શકાતું નથી. એ સૌંદર્ય માણવા આપણે સૌંદર્ય દ્રષ્ટિ કેળવવી પડે. એ કેળવણી માટે પ્રકૃતિનો તત્વો સાથે, પ્રાણી માત્ર સાથે, પક્ષીઓ સાથે સદભાવપૂર્ણ મૈત્રી કેળવવી પડે. આમ શિકારીને કાવ્યમાં કવિ પ્રકૃતિ જગત તેમજ પ્રાણી જગત વચ્ચે સૌહાર્દપૂર્ણ વ્યવહારની અપેક્ષા રાખે છે. પ્રશ્ન નંબર 32. એક બપોરે કાવ્યના આધારે ગ્રામ જીવનના ખેતરવાડીનો બપોર વેળાનું ચિત્રાત્મક વર્ણન કરો. ગ્રામ જીવનમાં મિત્રો ખેતરવાડી ખેડૂતનું સરસ ગણાય છે. સવારે નાહી ધોઈ નાસ્તો કરીને ખેડૂત પોતાના ખેતરે જવા નીકળી પડે. બપોર સુધી રસ્તામાં બળદને હાળ સાથે જોતરીને કામ કરે. બપોર થતાં જ પત્ની જે છે તે પાથો લઈને આવી હોય અને બંને સાથે બેસીને છાશ રોટલો જમે. સાથે ડુંગળીનો દડો કે લસણની ચટણી હોય અને થોડી વાર મહુડીને છાયે આરામ કરે. બળદને પણ હાળમાંથી છૂટા કર્યા હોય અને બળદ પણ આમ તેમ ફરે, ઘાસ ચરે અને થોડી વાર એ પણ આરામ કરી લે. ખેતરની એક બાજુ પાણીનો પંપ ચાલતો હોય, શેરડી ઉગી હોય તો શેરડીનું કોલું પણ ફરતું હોય. આવનાર મહેમાનોને સોના જેવો પીળો ગોળ ખાવા આપે અને આદુ લીંબુ નાખીને શેરડીનો રસ પણ પાય. આ રીતે મહેમાનોનું સ્વાગત કરે. નાના બાળકો વડવાઈ પર ઝૂલતા હોય અને આવું સુંદર દ્રશ્ય તો ગામડાના ખેતરોમાં જ જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, આગળનો ભાગ જોવા માટે એટલે કે વિભાગ સી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન અથવા નીચે ડિસ્ક્રિપ્શન અંદર આપેલી લિંક ઉપર ક્લિક કરીને મિત્રો ત્યાંથી તમે સોલ્યુશન જે છે તે મેળવી શકો છો.